કોઈ ભૂયો કે તમારી કુળદેવી ખોડિયાર છે, બીજી જગ્યાએ તો ના ખોડિયાર નહીં ચામુંડા છે, ત્રીજી જગ્યાએ કે ચામુંડા નહીં મોમાઈ છે. હારું તમે કન્ફ્યુઝ થા ખાલી આ ચઈ કુળદેવી અમારી છે 3 3 ને 4 4 ને 5 5 થાય કે નહીં? હારું પેલા ભુવાએ મેરડીમાં કીધા, મેરડીમાંનો દીવો કર્યો, પેલા ભુવા જોડે સધીમાં બેહાડાયા, પેલા જોયા કે સિકોતરમાં, પેલા કીધું આ માતા. હું માનું છું હા તમારા વડવાઓએ પૂજી હોય, એની જોડે કામ કરાવવા, એની જોડે કામ કરાવવા, કામનાઓની પૂર્તિ કરવા માટે કોઈ દેવી શક્તિને બેહાડી હોય અને એને નિવેદ આલ્યા હોય અને નિવેદ આલી અને એની જોડે કંઈક માગ્યું હોય અને જો એ માતાએ તમારી પેઢીમાં કામ કર્યા હોય અને પછી એ પાછળની વસ્તી કદાચ એને પૂજન નાખી દે ને, એનો અપમાન કરે ને, તારે કોઈ દેવી શક્તિની લાલ ઓખો થાય. નકર કોઈ માતા નડતી નથી. આ મગજમાંથી વ્યામ કાઢી નાખો. શું કીધું? કોઈ માતા નડતી માં નડે ના નડે. તો મારા ધામમાં તમે એવું જોયું હશે કે મેરડીનું દુઃખ છે, સધીનું દુઃખ છે, ઝોપડીનું દુઃખ છે, જોયું નહીં? પેલા બેઠકોમાં, અત્યારે તો બેઠકો નહીં કરતી, પેલા બેઠકો કરી અને બેઠકો એવી કરી કે નામ નિશાન હંગાત, હે રોડ રસ્તા હંગાત, ઘરના નંબર સુધી, શું ઘટના બની છે તો સુધી. અને હજુ મારા સામર્થ્ય છે કે ગમે તેવો વ્યક્તિ આવી જાય ને એની હાથ પેઢીનો ઇતિહાસ ખોલી નાખું. તો તમને વિચાર આવે ને કે માતાજી તમે બંધ કેમ કર્યું, આ બધું બંધ કેમ કર્યું? તેનું મુખ્ય કારણ છે કે તમે બધી જગ્યાએ ફરી રખડીને આયા ને, એટલે તમને એક જગ્યાએ મન મોનતું તમે દાડા ગણવા વાળા થઈ ગયા. હવા મહિનામાં કોક હારું કરી આલે તો એ આપણી માતા હાચી. તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10 ને 15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને, હતું એ ગુમાયું. આ ઘણી જગ્યાએ જોઈ, મારો કોઈનો વિરોધ નહીં કરવો, પણ આ જે સત્ય છે એ કહીશ. કઈક લોકોએ દાગીના નહીં રવા દીધા, આ વારવામાં બધું જોવડાવવામાં જાત જાતની વિધિઓ કરવામાં ભૂવા પાછળ દાગીના ઘરના નહીં રવા દીધા. એવા ભક્તો મારા પારે આવે છે. તો મને એવી દયા આવે છે કે મારા ભક્તોનો કઈ રીતે એવો ઉદ્ધાર કરું કે જે આ નડ્યું પેલું નડ્યું, આ વિધિ ને વારણ ને કારણ બધું એક બાજુ મૂકી અને કોઈ એવો માર્ગ તો હશે કે જે માર્ગ થી કશું કર્યા વગર મારા ભક્તો સુખી થઈ જાય. હું શું કહું છું, મારી વાત સમજો. હું માતા શું કહેવા માંગુ છું. તમે આટલું બધું કરીને થાક્યા એટલે મારા ભગવાનને પ્રાર્થના કરી કે એવો તો કઈક ઉપાય બતાવો, એવો કઈક મન માતાને માર્ગ આલો જેથી મારા દુખિયારા ભક્તોને એ માર્ગ ઉપર હું માતા ચલાવું અને આગળ જતા 6-12 મહિને એ સુખનું અનુભૂતિ કરે, એમના ઘેર સુખ આવે એવી મારા ભગવાનને પ્રાર્થના કરીને તો મારા ભગવાને શું આલ્યું ખબર તમને? મારા રામનું નામ. શું આલ્યું? રામનું નામ. તો તમને વિચાર થતો હશે કે મારી રામ રામ કરવાથી શું થશે? અમે તો જેટલી વાર રામ રામ બોલ્યા છું, તો જેટલી વાર બોલ્યા છે ને એક નામનો હિસાબ થશે. દીકરાઓ વિશ્વાસ રાખજો, હું રોમ મારી મેરડી આવું બોલું છું. વિશ્વાસ રાખજો મારી વાતનો, મારા શબ્દોનો. ભલે દુનિયા ગમે તે કે, પણ હું જે બોલી છું ને એ બધું બનાવ્યું છે મેં. એમને નહીં બેઠી ગાદી પર, એમને ગાદી પર નહીં બેઠી. જે બોલી ને એ બધું બનાવ્યું છે. અને હજુ જે બોલું છું ને આવનારા ભવિષ્ય ના બને તો જાહેરમાં મને કહેજો. પણ મારી વાત ને માની લેવી પડશે. જેમ નાનો દીકરો હોય, નાનો બાળ હોય, એને એની માં એવું કહી દે ને કે પેલી બાજુ ના જતો, એ બાજુ ભૂત છે, તો
તો દીકરાએ કોઈ ભૂત ના જોયું હોય પણ એ દીકરા વિશ્વાસ કરી લે કે મારી મમ્મી એવું કીધું કઈ ભૂત છે, તે અંધારામાં જાય નહીં. ભલે ના હોય ભૂત, પણ માએ કીધું મોની લીધું. કેવું? માએ કીધું મોની લીધું. એવો નાના બાળ જેવો ભરોસો મને માતાને આપી દો ને, તો તમારું કલ્યાણ કરી નાખું એ મેળવીશું. તો મારી તમે બેઠક નહીં કરતા, આ નહીં કરતા, તો હા હું જાહેરમાં પહેલાય બોલીશું, અત્યારે બોલીશું, મારા ધામમાંથી નંબર લખવામાં આવતો નથી, કોઈ પર્સનલી બેઠક થતી નથી, કોઈ દાણા જોવામાં આવતા નથી, કોઈ વારણ કારણ કરવામાં આવતું નથી. મારા ધામમાં જો કદાચ મારી કૃપા જોતી હોય ને, તો મારી આ વાતોનો વિશ્વાસ કરી અને જીવનમાં પાલન કરી જોજો. અને જો પાલન કર્યા પછી તે થોડો ટાઈમ સુધી કદાચ પાંદડું ના હલન, તોય ભરોસો ટકાઈ રાખજો, હું બેઠી છું. પેલા રવિવાર વાત કરી હતી મેં. પેલા રવિવાર કેટલા લોકો પ્રવચનમાં બેઠા હતા? બધાય. ભલે રામ. એમ તો રેગ્યુલર વાળા તો બસ પ્રવચન જ સાંભળવા જવાનું. ભલે વિશેષ કૃપા છે એમની પર, જે ખાલી પ્રવચન સાંભળવા આવે છે, એની પર ખૂબ પ્રસન્ન છું. 1000 હાથે આશીર્વાદ છે. અને બીજા ઓટા ફેરા કરવા વાળા આવે ને, એના ટકાય ખાલી ચડે, ભૂખ લાગે, પડીકી ખાવાનું મન થાય અને બેચેન થઈને ઉડીને જતો રહે બહાર. પણ જે મને હોંભરવા આવે છે ને, ભલે હજારોની સંખ્યા છે, આખું મેદાન ભરેલું છે, પણ આમાંથી 500 લોકો મારી વાતનો મોની લેશે ને, તો આ મારી ગાદી કરેલી સફળ. 500 લોકો કહું છું, 500 લોકો, ખાલી 500 ભક્તો મારી વાત મોની લે છે ને, તો આ મારી ગાદી કરેલી સફળ. અને મારા દીકરાની અવાજે જોરથી રાડો પાડેલી સફળ થઈ જશે. તો પેલા રવિવાર મેં કીધું તું કે કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો, કોઈ વિદ્યા, કોઈ નડતી માણસને શું નડે? પોતાના કરેલા કર્મો. પાપ કર્યું હોય તેના ફળ સ્વરૂપ દુઃખ આવે, અને પુણ્ય કર્યું હોય, પુણ્યદાન કર્યા હોય, તો એના પુણ્યના ફળ સ્વરૂપ જીવનમાં સુખ આવે. આવે ને? એટલે દરેકના જીવનમાં જે પ્રમાણના કર્મ કર્યા છે એ પ્રમાણનું સુખ દુઃખ દરેકના જીવનમાં આવતું જતું રહે ને. પછી ચાહે તમે ગરીબ હોવ કે મોટો રાજા હોય, નહીં તે કોઈ બાકી રે. આ સંસારમાં જેણે જન્મ લીધો છે, આ સંસારમાં જેણે જન્મ લીધો છે, મનુષ્યનો અવતાર લીધો છે, અને મનુષ્યના અવતારમાં આ કર્મ ભૂમિમાં જે જેવું કર્મ કરે ને એનું ફળ એને અવશ્ય મળે ને. તો તમે દુખી છે એનું કારણ શું? અમારા કર્મો સ્વીકારો. સ્વીકારો છો ને? દિલથી ને? દિલથી. ભલે રામ. હવે કર્મોથી તમે દુખી થાવ છો અને દોષ આલો છો કોઈ દેવી દેવતાને, ગ્રહોને, માણસોને, બધાને. તો જો કર્મોની પીડા હોય તો ગમે તેટલી મહેનત કરવાથી, ગમે તેટલું વારણ કારણ કરવાથી જશે નહીં જાય. તો એના માટેનો ઉપાય મારી જોડે બહુ સરસ છે. જો સમજી જાઓ તો સીધો ને સરળ છે, એકદમ સરળ, કે નાનો બાળે તે હસતો હસતો મારા ખોળામાં આવીને બેસી જાય. કેટલો સીધો ને સરળ માર્ગ છે. પણ મારા દરેક ભક્તોને ધીરે 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 જગાડી અને બધી વિધિઓથી બહાર કાઢી નાખવા. તો માની લો કે કોઈ વસ્તુ નડતું નડે છે તો કરેલા કર્મ, બરોબર? તો હવે પાપ કર્યું હોય તો એના ફળ સ્વરૂપ દુઃખ આવ્યું. એ દુઃખના રૂપે કોઈને રોગ થાય, કોઈને દેવું થઈ જાય, કોઈને એની પત્ની કદાચ એને કોસે, કોઈને એનો પતિ એને કોસે,
કોઈ વ્યક્તિ નિમિત્ત બને, કોઈને